મહારાષ્ટ્રથી મળી રહ્યા છે પાલઘરમાં ચૂંટણી પહેલા ભારે હંગામો મચી ગયો। મતદાન પહેલા રૂપિયાની વહેંચણી કરનાર આરોપસર હંગામો। ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપો લાગ્યા છે। તાવડે 5 કરોડ રૂપિયા વહેંચવા લાગ્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે। વિવાંતા હોટેલમાં બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે। બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ હોટેલમાં તોડફોડ કરી છે। વિનોદ તાવડે અને સ્થાનિક નેતા રાજન નાયક વિવાંતા હોટેલમાં કાર્યકર્તાઓની ધમાલના પગલે પોલીસ પણ હોટેલમાં પહોંચી છે। વસઈના ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકોરના દ્વારા તાવડે પર આ ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે। તો રૂપિયાની વહેંચણી કેવી રીતે થયાની છે તે ડાયરી હોવાનો પણ દાવો છે। વિનોદ તાવડે વિપક્ષના તમામ આરોપોને ફગાવ્યા છે। મહત્વપૂર્ણ છે કે આવતીકાલે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન અને એ જ પહેલા આ મોટો હંગામો। ભાજપના રાષ્ટ્રીય નેતા વિનોદ તાવડેને બહુજન વિકાસ આઘાડીના નેતાઓએ ઘેરી લીધા છે। બહુજન વિકાસ આઘાડીના નેતા અને ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે આરોપ લગાવ્યો કે તાવડે 5 કરોડ રૂપિયા લાવ્યા છે અને આ બાબતે વસઈ વિરારના ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુરે કહ્યું કે માત્ર 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે। મને ડાયરીઓ મળી છે, લેપટોપ છે। હિતેન્દ્ર ઠાકુરે દાવો કર્યો હતો કે ક્યાં અને શું વહેંચવામાં આવ્યું છે તેની માહિતી તેમની પાસે છે। તો આ મોટી બબાલ ચૂંટણી પહેલા।